શું છે પ્રશ્ન? Prepare a cash budget of Asutosh Company Limited for the period from April to June 2012. Cash and bank balance on 1st April is rupees 2 lakh. Sales budgeted January, February, March, April, May, and June. The cost of sales for the month of January is as under. Okay. Fixed overheads are 1,50,000, which includes rupees 50,000 depreciation on machinery. 20% of sales are cash sales. 50% of credit sale are collected in the first month after sale. 40% in the second month after sale, and the remaining in the third month after sale. Material are purchased equally from two merchants, Shiv Traders and Bole Traders, respectively. ઓકે, આ દાખલો ઘણીવાર પૂછાયેલો પણ છે એક્ઝામમાં. The purchases of Shiva Traders and Bole Traders are made 2 months advance and 1 month advance respectively. એટલે કે શિવ ટ્રેડર્સ છે બે મહિના એડવાન્સ આપવાનું છે અને જે પેલો ભોલે છે તેને 1 મહિનો એડવાન્સ. The amount of all the purchases is paid in the month after the month of purchase. એક મહિના પર ખરીદી કરી અને 1 મહિના પછી એ લોકો પેમેન્ટ કરે છે. મટીરિયલ્સ એન્ડ વેજીસ આર સ્ટ્રિક્ટલી વેરિયેબલ. મટીરિયલ અને વેજીસ સ્ટ્રિક્ટલી વેરિયેબલ છે. વેરિયેબલ હોય એટલે શું સમજવાનું? ચલિત હોય એટલે શું સમજવાનું? એકમ દીઠ ફેરફાર થાય એમાં. સૌથી અગત્યનો ટોપિક આ છે. આની અંદર શું ફેરફાર થશે? એકમ દીઠ પર યુનિટ ફેરફાર થશે, કારણ કે વેરિયેબલ છે ને, ચલિત છે ને. A uniform gross profit on variable cost is maintained by the company. એ પણ મેન્ટેન રાખવામાં આવે છે. Wages and variable overheads are paid after 1 month, and the end of each month cash on hand of rupees 1 lakh is to kept, and the additional amount will be invested in the government securities. Very nice. બહુ સરસ દાખલો છે. હે ને? શું કહે છે ગુજરાતીમાં પણ પછી જોઈ લઈએ. આશુતોષ કંપનીની નીચેની વિગતો ઉપરથી એપ્રિલ થી જૂન 2012ના સમયગાળા દરમિયાન રોકડ અંદાજપત્ર તૈયાર કરો. 1 એપ્રિલના રોજ રોકડ અને બેંક સિલક આપેલી છે. વેચાણ. ચલો વેચાણથી આપણે શરૂ કરીએ. ધ્યાન આપજો, આપણે પહેલા ગણતરી કરીએ છીએ ખાલી. વેચાણ સેલ્સ. પેલો કેટલા મહિના આપેલા છે? જાન્યુઆરી આપેલું છે ને, તો આપણે ડિસેમ્બરથી ચાલુ કરીએ. ડિસેમ્બર, જાન્યુઆરી, આમાં પણ 2 મહિના અગાઉ કીધું છે એટલે ડિસેમ્બરની પણ પહેલા લઈ લઈએ. નવેમ્બરથી લઈ લઈએ. નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન. ઓકે, હવે વેચાણ. વેચાણ કેટલું છે જાન્યુઆરી મહિનાનું? 5 લાખ, 4 લાખ, 7 લાખ, 7,50,000, 1 લાખ, 4 લાખ. ઓકે, જાન્યુઆરી માસની વેચાણ પડતર નીચે મુજબ છે. વેચાણ પડતર એટલે કે કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ. કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ. જાન્યુઆરી માસનું કેટલું કીધું છે? એની અંદર પાછળ 2-3 વસ્તુ આપેલી છે. માલ સામાન, પછી મજૂરી અને ચલિત પરોક્ષ ખર્ચ. શું આપેલું છે? મટીરિયલ, પછી
એટલે કે વેજીસ ને વેરિયેબલ ઓવરહેડ્સ. કેટલું છે જાન્યુઆરી માસનો? 2 લાખ, 1 લાખ અને 1 લાખ. ત્યાર પછી સ્થિર પરોક્ષ ખર્ચ 1,50,000 છે, જેમાં 50,000 યંત્ર પર ઘસારાનો સમાવેશ થાય છે. હવે 1,50,000 જેમાં યંત્રના ઘસારાના બાદ કરી દઈએ આપણે. યંત્રના ઘસારાના બાદ કરી દેવાય. કેમ બાદ કરી દેવાય? કારણ કે ઘસારામાં કોઈ રોકડ આવક જાવક તો નહીં થાય ને. ઘસારામાં રોકડ આવક જાવક થતી નથી. કુલ વેચાણ પૈકી 20% રોકડ વેચાણ છે. પહેલા તો વેચાણની વાત કરીએ. રોકડ વેચાણ કેટલા ટકા રોકડ વેચાણ છે? 20%. તો ઉપર જે રકમ છે એના 20% કરી દઉં. હા, 5 લાખના 20% કેટલા થાય? કુલ વેચાણ આપેલું છે ને ઉપર. સોનલ ઉપર વેચાણ છે ને કુલ 5 લાખ, એના 20% કેટલા થાય? સોનલ છે ને? એનો અવાજ નથી સંભળાતો. 4 લાખનું કેટલું થશે? 80,000. 5 લાખનું 1 લાખ, 5,50,000નું 1,10,000, 6 લાખનું 1,20,000 અને જૂન મહિનાનું 4 લાખનું 80,000. બરાબર છે? આટલું ક્લિયર? હવે ઉધાર વેચાણ લખો પહેલા અને પછી એની ઉઘરાણી લખો, કારણ કે ઉધાર વેચાણ કરશું તો એની ગણતરીમાં સમજ પડશે. એટલે ઉધાર વેચાણ કેટલું છે પહેલા એ જોઈ લઈએ, એની ઉઘરાણી પછી જોઈશું. બરાબર છે? ચલો, ઉધાર વેચાણ કેટલું હશે? બાકીનું હશે ઉધાર વેચાણ. તો 5 લાખમાંથી 1 લાખ જાય તો ઉધાર વેચાણ મળે. ઉધાર વેચાણના પૈસા જે તે મહિનામાં તો મળે નહીં, હે ને? જે તે મહિનામાં ના મળે ને. તો શું કહેલું છે? ઉધાર વેચાણના 50% પછીના મહિને, વેચાણ પછીના પહેલા મહિને, 40% બીજા મહિને અને બાકીના કેટલા જેટલા હોય એટલા ત્રીજા મહિને મળે. બોલો યસ ઓર નો? તો ચલો આપણે 4 લાખના 50% એના પછીના મહિને લઈએ. દાદર બનાવવાનું. 4 લાખના 40% એના પછીના મહિને લઈ લઈએ. દાદર બનાવીને જ કરવાનું કામ. 4 લાખના 40%. અને બાકીના છેલ્લા 10% બચશે ને. 50 ને 40 90% ગયા. તો 4 લાખના બરાબર છે. હવે એ જ રીતે 3,20,000 ના પણ એ રીતે કરશો. પછી એ જ રીતે બધા મહિના માટે કરી દઈશું. ક્લિયર આટલું? કોઈ ડાઉટ? સોનલ, નેહા, ભાવિની, આકાશ? હા બોલો ભાવિની. ઓકે, કોઈ ડાઉટ હોય તો કેજો. આપણે ઉઘરાણીનું કામ છે. આ ઉઘરાણી મળી ગઈ આપણને. બરાબર છે? કલેક્શન. ચલો ત્યાર પછી શું છે? હા, માલ સામાન બે વેપારી પાસેથી અનુક્રમે શિવ ટ્રેડર્સ અને ભોલે ટ્રેડર્સ પાસેથી સરખે હિસ્સે ખરીદવામાં આવે છે. પહેલા તો આપણે ઉઘરાણીનું ટોટલ કરી દઈએ ને, કુલ ઉઘરાણી. એટલે આપણે તો ડાયરેક્ટ કુલ ઉઘરાણી જ લખવાની રહી ને.
કારણ કે એપ્રિલ મહિનામાં ફેબ્રુઆરી મહિનાના વેચાણના 2 લાખ મળશે, માર્ચ મહિનાના વેચાણના 1,28,000 નહીં, જાન્યુઆરી મહિનાના 2 લાખ મળશે, 40,000 મળશે, પછી ફેબ્રુઆરી મહિનાના 1,28,000 મળશે ને માર્ચ મહિનાના 2 લાખ મળશે. સમજ પડી? એપ્રિલ મહિનાના જે આ 2 લાખ છે ને એ માર્ચ મહિનાના 50% છે. પછી 1,28,000 છે તે ફેબ્રુઆરી મહિનાના 3,20,000 40% છે, અને 40,000 છે તે જાન્યુઆરી મહિનાના 4,00,000 10% છે. એ ત્રણેયનો ટોટલ કરી એટલે 3,68,000 આવ્યો. એ રીતે એના પછીના મહિનાઓમાં પણ એ રીતે થશે. બરાબર છે? ચલો, ત્યાર પછી ઉઘરાણી મળી ગઈ. હવે આપણે જોઈએ ખરીદી. પહેલા તો ખરીદી કેટલે રકમ, હે ને? આમાં લખેલું તો છે કે માલસામાન 2 વેપારીઓ પાસેથી અનુક્રમે શિવ ટ્રેડર્સ અને ભોલે ટ્રેડર્સ પાસેથી સરખે હિસ્સે ખરીદવામાં આવે છે. એટલે બંનેને અડધા અડધા ખરીદશું. હા ને, શિવ ટ્રેડર્સ પાસેથી અને 2 લાઈન છોડીને કરું છું ભોલે ટ્રેડર્સ પાસે. ખરીદીની વાત ચાલે છે. તો શિવ ટ્રેડર્સ પાસેથી માલ સામાન કેટલો જોશે? તો કે માલ સામાન ઉપર લખેલો છે જાન્યુઆરીમાં કેટલો માલ સામાન વેચવાનો છે? જાન્યુઆરીમાં કેટલો માલ સામાન વેચવાનો છે? 2 લાખનો. તો એમાંથી શિવ ટ્રેડર્સ પાસેથી 1 લાખનો ખરીદવામાં આવશે અને ભોલે ટ્રેડર્સ પાસે 1 લાખનો ખરીદવામાં આવશે. સરખે હિસ્સે કીધું છે ને? સરખે હિસ્સે કીધું છે ને? હા. હવે પણ ખરીદી આપણે શિવ ટ્રેડર્સ પાસેથી આપણે કરીએ તો જાન્યુઆરીમાં માલ વેચવાનો હોય તો જાન્યુઆરીમાં જ ખરીદી કરવાની કે અગાઉથી કરી રાખવી પડે? હા, તો એ લોકોએ લખેલું છે જો શિવ ટ્રેડર્સ અને ભોલે ટ્રેડર્સ ની વાત કરીએ તો શિવ ટ્રેડર્સ પાસેથી 2 મહિના અગાઉ ખરીદી કરવી પડે. એટલે જાન્યુઆરીની 1 લાખની ખરીદી આપણે 2 મહિના અગાઉ એટલે ક્યારે કરવાની? નવેમ્બરમાં કરવાની. હા, અને ભોલે ટ્રેડર્સ ની ખરીદી 1 મહિના અગાઉ એટલે ભોલે ટ્રેડર્સ ના 1 લાખની ખરીદી ક્યારે? 1 મહિના અગાઉ એટલે ડિસેમ્બરમાં કરવાની. બોલો, આટલું ક્લિયર? પણ આપણે બીજા મહિનાનો માલ સામાન તો ખબર જ નથી. બીજા કોઈ મહિનાનો માલ સામાન ખબર છે? મટીરિયલ ખબર છે? નથી ખબર. તો એનું શું કરશું? આગળ વાંચીએ, કદાચ ક્યાંક આપેલું હશે. બધી ખરીદીના નાણાં ખરીદી પછીના મહિને ચૂકવવામાં આવે છે. ચલો, શિવ ટ્રેડર્સ પાસેથી નવેમ્બરમાં માલ ખરીદ્યો હશે. અહીંયા હું ખરીદી લખી દઉં છું અને પછી ચુકવણી લખી દઉં છું. અને ખરીદી નવેમ્બરમાં કરી તો ચુકવણી ક્યારે કરવાની? એના પછીના મહિને. એ રીતે ખરીદી ડિસેમ્બરમાં કરી તો ચુકવણી ક્યારે કરવાની? 1 મહિના પછી. એટલે બરાબર છે. એકચ્યુઅલી આ જે છે એ અહીંયાથી લાવ્યા અને આ જે છે અહીંયાથી લાવ્યા. આ જે છે એ આના અડધા કર્યા. આ જે છે એ 2 લાખના અડધા કર્યા. આજે છે અહીંયાથી લાવ્યા. આજે છે આપણે ચુકવણીનું કામ છે, પણ ચુકવણી શોધવા માટે આપણે પેલા 2 મહિના પાછળ ગયા, પાછા 1 મહિના આગળ આવ્યા શિવ ટ્રેડર્સમાં. હે ને? ભોલે ટ્રેડર્સમાં 1 મહિના પાછળ જઈને 1 મહિના આગળ આવ્યા. ક્લિયર? પણ હવે બાકીના મહિનાઓની ખરીદીનું શું જોઈએ? માલસામાન અને મજૂરી સંપૂર્ણપણે ચલિત છે. શું લખ્યું છે? માલસામાન અને મજૂરી સંપૂર્ણપણે ચલિત છે અને કંપની ચલિત ખર્ચ પર એકસરખા ધોરણે કાચો નફો જાળવી રાખે છે. હે ને? તો કાચો નફો એટલે વેચેલ માલની પડતર એ પ્રમાણે મળે અને ચલિત છે એટલે જેટલો માલ વેચાશે નફાનું પ્રમાણ પણ સરખું રાખ્યું છે. એટલે વેચાણ કિંમત પણ સરખી જ રાખી હશે. એટલે એકમ દીઠ વેચાણ કિંમત સરખી રાખેલી હશે અને એ પ્રમાણે જેટલો માલ વેચાયો હશે એ પ્રમાણે માલ સામાન હશે, એટલું પ્રમાણે મજૂરી હશે, એ પ્રમાણે ચલિત ખર્ચ હશે. બરાબર છે? એટલે બધો જે પ્રમાણ જાન્યુઆરી મહિનામાં છે
એ જ પ્રમાણ ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂનમાં પણ રહેશે. તો જાન્યુઆરીના મહિનાના 5 લાખ જે છે હે એમાંથી 2 લાખ, 1 લાખ ને 1 લાખ થયા. તો બાકીના કેટલા વધ્યા? બાકીના કેટલા બચ્યા? બોલો કેટલા બચ્યા? એ કાચો નફો હશે. કાચો નફો કેટલો હશે? અને અહીંયા આપણે જોઈએ તો ગ્રોસ પ્રોફિટ. બોલો કેટલો હશે? 5 લાખ માંથી 4 લાખ નો વેચેલ માલની પડતર છે. તો કાચો નફો કેટલો હોય? ગ્રોસ પ્રોફિટ કેટલો હોય? 1 લાખ. ચલો હવે 5 લાખ પૂરા થઈ ગયા. તો કયા કયા પ્રમાણમાં છે? 2:1:1:1 છે. 5 લાખ ને કઈ રીતે વેચેલા છે? વેચાયેલા છે જાન્યુઆરી મહિનામાં 2:1:1:1 માં વેચાયેલા છે. જાન્યુઆરીના મહિનાના 5 લાખ કઈ રીતે વેચાયેલા છે? 0 કાઢી નાખો. તો માલ સામાન 2, મજૂરી 1, ચલિત પરોક્ષ ખર્ચ 1 અને કાચો નફો 1. બરાબર છે. તો એ જ પ્રમાણમાં 4 લાખ ને વેચી દો. 2:1:1:1. 4 લાખ ને 2:1:1:1 માં વેચવો જોઈએ. એટલે 4 લાખ ભાગ્યા 5 ગુણ્યા 2. 4 લાખ ભાગ્યા 5 ગુણ્યા 2 કેટલા આવશે? બોલો બોલો. 4 લાખ ભાગ્યા 5 1,60,000. ત્યાર પછી 80,000. પછી 80,000. આમ તો કાચા નફાનું કઈ કામ નથી, પણ એ સમજાવવા માટે મેં તમને બતાવ્યું કે એ રીતે વેચાયેલા છે. 5 લાખ છે તો પાછા 2 લાખ, 1 લાખ, 1 લાખ અને 1 લાખ. 5,50,000 છે તો 2,20,000 આવશે. 1,10,000 આવશે. 1,10,000 આવશે. 1,10,000 આવશે. પછી 6 લાખ છે તો 2,40,000 આવશે. 1,20,000 આવશે. 1,20,000 આવશે. 1,20,000 આવશે. બોલો ચેક કરજો, મારી કઈ ભૂલ નથી ને તો મૌખિક કરું છું. પાછા 4 લાખ છે તો 1,60,000, 80,000, 80,000, 80,000. બોલો સમજ પડી? આમાં ગણતરી સમજ પડી બધા મહિનાની? બસ આજ નવો પોઈન્ટ હતો આ દાખલામાં, હે ને? હવે એની અંદર માલ સામાન મળી ગયો આપણને બધા મહિનાનો. તો પછી માલ સામાન શિવ ટ્રેડર્સ અને ભોલે ટ્રેડર્સ પાસેથી ખરીદવામાં આવશે અડધો અડધો. એટલે ફેબ્રુઆરીમાં કેટલો ખરીદવામાં આવશે શિવ ટ્રેડર્સ પાસેથી? ફેબ્રુઆરી 1,60,000 ના અડધા 80,000 થાય. અને એની ખરીદી આપણે 2 મહિના અગાઉ કરવાની છે. એટલે 2 મહિના અગાઉ ખરીદી કરીએ અને પાછી 1 મહિના પછી ચુકવણી કરવાની છે. એટલે 1 મહિના પછી ચુકવણી કરીએ. બોલો યસ ઓર નો? એ જ રીતે ભોલે ટ્રેડર્સ પાસેથી કેટલો માલ ખરીદવાનો ફેબ્રુઆરી મહિનામાં? 1,60,000 ના અડધા એટલે 80,000. પણ એની ખરીદી 1 મહિના પહેલા કરવાની, અગાઉથી કરવાની. એટલે 1 મહિના પાછળ જઈએ અને પાછું 1 મહિના પછી ચુકવણી કરવાની. એટલે પાછું 1 મહિનો આગળ જઈએ. આપણને કયા મહિનાનું કામ છે? ચુકવણીનું કામ છે. બરાબર. એક તો આ ચુકવણીનું કામ છે. પછી એક આ ચુકવણીનું કામ છે. પૈસા જાય એનું કામ હોય ને આપણને, તો આ મહિનામાં જાય છે. પછી અહીંયા બધાની ઉઘરાણી બાકી છે ટોટલ. ચાલો જોઈએ આપણને કયા કયા મહિનાનું બનાવવાનું કીધું છે. ચાલો ત્યાર પછી શું કહે છે? મજૂરી અને ચલિત ખર્ચ 1 માસ બાદ ચૂકવવામાં આવે છે. મજૂરી અને ચલિત ખર્ચ 1 મહિના પછી ચૂકવવામાં આવે છે. તો મજૂરી અને ચલિત ખર્ચ પણ આપણને હમણાં મળી ગયા ને 1 લાખ ને 1 લાખ બધા મહિનાના. પણ 1 મહિના પછી ચૂકવવામાં આવશે.
તો એ આપણે પછી લખી દઈશું, બરાબર. એ ડાયરેક્ટ જવાબમાં જ ગણતરી કરશું. દરેક માસને અંતે હાથ પર રોકડ સિલક 1 લાખ રાખવાની છે અને વધારાની રકમ સરકારી જામીનગીરીમાં રોકવાના છે. આ મસ્ત ટોપિક છે. હે ને? પણ કયા કયા મહિનાનું બનાવવાનું કીધું છે? 1 એપ્રિલ, એપ્રિલ થી જૂન. એપ્રિલ, મે અને જૂન 3 મહિનાનું બનાવવાનું છે. તો એપ્રિલ, મે અને જૂનનું બનાવશું તો આપણે મે મહિનાની તો ચુકવણી છે. જૂન મહિનાની ચુકવણી નથી, શિવ ટ્રેડર્સની છે. જૂન મહિનાની ચુકવણી નથી ને, શિવ ટ્રેડર્સની. ચલો જોઈએ. હવે આપણે બનાવીએ પત્રક. અને જૂન. ચલો સૌથી પહેલું શરૂની બાકી. કેટલું આવશે ઓપનિંગ બેલેન્સ? એપ્રિલ મહિનાનું કેટલું આપેલું છે જોવું જોઈએ. 2 લાખ. હવે અહીંયા બે વસ્તુ કીધી છે. દરેક માસને અંતે હાથ પર રોકડ 1 લાખ રાખવાની છે. અહીંયા પહેલા મહિને જ 2 લાખ છે. કઈ વાંધો નહીં. ચલો ત્યાર પછી આવકો. કુલ આવકો. એમાં કઈ આવક આવે? પહેલી રોકડ વેચાણની આવક આવે. રોકડ વેચાણની આવક આવે. ચલો રોકડ વેચાણ કેટલું છે એપ્રિલ મહિનાનું? નીચે આપણે વધેલું ને 1,10,000 વાળું. પછી ઉધાર વેચાણની ઉઘરાણી. ઉઘરાણી કયા મહિનાની આવશે? ઉઘરાણીનો આપણે ટોટલ કરીને રાખેલો છે ને, પેલો 3,68,000 વાળો. ત્યાર પછી બીજી કોઈ આવક દેખાતી નથી. 2-3 લાઈન છોડી, 2 લાઈન છોડી દઉં, કદાચ કોઈ આવે તો. કુલ ટોટલ રિસીપ્ટ્સ. પછી કુલ જાવકો. એમાં પહેલી કઈ જાવક લેવાની? ખરીદી. રોકડ ખરીદી. રોકડ ખરીદી તો આપણે કરતા જ નથી ને, ઉઘરાણી જ છે. તો ખરીદી જ લખું છું મેં. ખરીદીની ચુકવણી. બરાબર. એમાં શિવ ટ્રેડર્સની અલગ લખો અને બોલે ટ્રેડર્સની અલગ લખો. શિવ ટ્રેડર્સ ની કેટલી લખાશે આ મહિનામાં? 1,20,000. અને ભોલે ટ્રેડર્સ ની કેટલી લખાશે? 1,10,000. બરાબર ને? જે મેં લાલ કરેલું છે. ત્યાર પછી હા, પેલા બધા ખર્ચા. ખર્ચામાં માલ સામાન તો આવી ગયું. મજૂરી અને ચલિત પરોક્ષ ખર્ચા લેવાના છે. તો મજૂરી લઈ લઈએ. ચલો મજૂરી કેટલી લેશો? 1 મહિના પછીનું લેવાનું છે, એટલે 1 મહિના અગાઉનું લેશો. હે ને? કારણ કે તો માર્ચ મહિનાની મજૂરી એપ્રિલમાં ચૂકવવામાં આવશે. એટલે એપ્રિલ મહિનામાં આપણે જે ચૂકવણી કરશું તે માર્ચ મહિનાની લેવાની છે. એટલે માર્ચ મહિનાની લેશો. અને એ જ રીતે ચલિત પરોક્ષ ખર્ચમાં પણ એપ્રિલ મહિનામાં આપણે ચૂકવણી કઈ કરશો? માર્ચ મહિનાની ને.
ત્યાર પછી હજુ એક સ્થિર ખર્ચા હતા ને એમાં પેલો ઘસારો આપણે બાદ કરીને જ લખેલું ડાયરેક્ટ ડિપ્રિસિએશન વાળો એ તો બેઠા જ આવશે રકમ સેમ જ છે બધામાં આંકડો 1 લાખ 1 લાખ 1 લાખ કારણ કે 50,000 આપણે ઘસારો બાદ કરી દીધેલો ને 1 મિનિટ ઘસારો વાળે બાદ કરી દીધું કેટલી રકમ છે એ આપણને વાર્ષિક આપેલો છે કે નહીં વાર્ષિક આપેલો છે કે માસિક આપેલો છે એવું કઈ લખેલું છે વાર્ષિક કે માસિક ચલો પતી ગયું પછી બીજા કોઈ ખર્ચા છે સ્થિર આવી ગયું બસ પતી ગયું ને બીજા કોઈ જ ખર્ચા નથી ને બોલજો ભાઈ મારી કઈ ભૂલ હોય તો વેરિયેબલ ઓકે ટોટલ પેમેન્ટ્સ હવે એક પહેલા તો અહીંયા કાચી બાકી લખીએ આપણે શું લખીએ કાચી બાકી કાચી છેવટની બાકી કેમ કાચી છેવટની બાકી કારણ કે એમાં આપણે ફેરફાર કરવાનો છે શું કરવાનું છે ફેરફાર કરવાનો છે 1,48,000 બેચા હવે 1,48,000 બેચા આપણે પૈસાની કેટલી જરૂર છે 1,48,000 બેચા તમારે પૈસાની કેટલી જરૂર છે ધંધામાં રાખવા માટે 1,00,000ની જરૂર છે તો બાકીના પૈસાનું શું કરશો દાન કરી દેશો હા ઇન્વેસ્ટ કરી દેવાનું એટલે આપણને વ્યાજ મળતું થાય હે ને વ્યાજ મળતું થાય તો ઇન્વેસ્ટ કરી દેવાનો સારો એ લોકો એમ જો ઘટતી રકમ હોય તો આપણે લોન લઈ શકાય અને વધતી રકમ હોય તો ઇન્વેસ્ટ કરી દેવાય વધારાની રકમ સરકારી જામીનગીરીમાં રોકવામાં આવશે તો સરકારી જામીનગીરીમાં કેટલા રોકશો 48,000 48,000 એટલે આપણી પાછી એક પ્રકારની જાવક થઈ ગઈ હવે છેવટની બાકી લખવાની ચોખ્ખી છેવટની બાકી ઇંગ્લિશમાં લખવું હોય તો ગ્રોસ ક્લોઝિંગ બેલેન્સ net closing balance government securities investment in government securities આપણે લખવું પડશે ને ઇન્વેસ્ટમેન્ટ ઇન ગવર્મેન્ટ સિક્યુરિટીઝ તો હવે કેટલા આવશે 1,00,000 હવે 1,00,000 ક્યાં લઈ જઈશું મે મહિનાની શરૂની વાત ઓકે ચલો હવે આપણે બે વસ્તુ ખેંચવાની છે બીજા મહિને કેટલી આવશે જુઓ જોઈએ પેલા મહિને 48,000 બરાબર બીજા મહિને કેટલા આવશે 1,12,000 છે ને કેટલા વધે છે બીજા મહિને કેટલા વધે છે આપણી પાસે 1,12,000 વધે છે તો ઇન્વેસ્ટમેન્ટ કેટલું કરશો
પાછા 1 લાખ બચાવ્યા. ત્રીજા મહિને કેટલા આવશે ઇન્વેસ્ટમેન્ટ? 1,16,000. ક્લિયર? દાખલો આપણે બજેટ બનાવી દીધું. હવે આપણને દરેક મહિનામાં ખબર પડે કે કેટલા રૂપિયાની જરૂર પડશે, કેટલું આપણે ઇન્વેસ્ટ કરી શકશું, કેટલી લોન લેવી પડશે, હા, ક્યારે કેટલા પૈસા વધશે, ક્યારે કેટલા પૈસા ઘટશે, એ બધું આપણે રોકડ બજેટ એટલે કે રોકડ અંદાજપત્ર બનાવીને પ્લાનિંગ કરી શકાય. રોકડ અંદાજપત્ર બનાવ્યું ના હોય તો આપણે ભવિષ્યનું રોકડનું પ્લાનિંગ કરી શકીએ નહીં. ક્લિયર?